ઓલા કાગળિયા વીણતા એના હાથમાં 25,000 મોબાઈલ. મને તો ચારેક એમ થાય મારા દીકરાનું જીવે એવું જો આવ્યું. આપણા ગઢાએ બાપુ સારો રોટલો નથી મળ્યો, સારું કપડું નથી મળ્યું. તમે જોવો એમાંથી આપણને ઉછેર કર્યો. એક દેશી નાનું એવું ઘર હોય, ખાવા ધાન નહોતું, સારું મકાન નહોતું, પહેરવા પૂરા કપડા નહોતા, તો આપણા મા બાપે એવું ન વિચાર્યું કે મારા મા બાપને હું આશ્રમમાં મૂકવા જવું. અને અત્યારે આટલું આપ્યું પણ મા બાપ જ કોઈને ગમતા નથી. પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે, જોરાવો દાણા શું નડતું હોય છે. તમારા ત્યાં ગમે એમાં અમારાથી દાણા જોવાનું સારું હાલ્યું. મને ક્યારેક ક્યારેક એમ થાય કે ભજન ગાવાનું શીખ્યું એના કરતા દાણા જોવાનું શીખ્યું હોત તો મેળ પડે એવું હતું અત્યારે. અને અહીંયા લેન લાગી છે. આપણે એમ કે મારે તકલીફ છે કે કાલે પમદી આવજો, નામ લખાવીને જાઓ, તતણ દે ત્યાં વારો આવે છે. કાંઈ નડે નહીં, આપણે કર્યા હોય આપણા નડે, બાકી કાંઈ નડે બળે નહીં. જીવવાનું બાપુ મોજ આવે એવું. તમે જુઓ કેટલા કપડા અને જોડા, અને તમે જુઓ તો કોઈને કઈ મૂક્યાનો માર્ગ જ નથી. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું બોલો માણાએ. ઓલા જીન્સમાં તમે જુઓ તો માથા વ્યા જાય એવા ફાટલા પહેરે બોલો, પાછા એને બધા હારાવાળા કે એક આમ આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માવડી એમ કે બેટા લાય હું તને 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય. અને અત્યારે માથું કરી જાય, નાળિયેર વ્યા જાય એવડા એવડા ફાંકા હોય, અને આપણને દુનિયા પાસે એને સલામો મારે સાહેબ આવ્યા. એટલે ફાટલા પહેરીને આવ્યા ને સાહેબ. અમારે એક ટાબરી હોય ને, મારા દીકરાનું દીકરું ભણવા જાય સુરનગર, એને એવું જીન્સ પહેરેલું. મેં એને કીધું કે બેટા તારા પપ્પાને કહેજે પૈસા ન હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે સુરનગર ભણવા જાય. મને કે દાદા તમને ખબર નથી પડતી કે આને ફેશન કહેવાય. મેં કીધું બેટા આવા પહેરી પહેરીને તો એમે દી ઉઠી ગયો અમારો. ને એવી ખબર નહોતી કે આવો સમય આવશે. ને એમે હાઈસવા હોત તો અત્યારે એમે તારી યાર પહેરત. અરે જોવો તો ખરા ભલામણા. અને એમાં હું તો આ બહેનોને ખાસ કહું કે બાપુ દેહના પ્રદર્શન ન હોય. તમને ભગવાને આપ્યું હોય તો ખાઓ પીવો વાપરો, પણ દેહના પ્રદર્શન ન કરાય મારા બાપ. આ છે ને રામાયણ છે ને, રામાયણ અને મહાભારત 2 મહાપુરુષો બનાવ્યા છે, પણ આપણને કેળો પાડ્યો છે. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું એવું રામાયણ કહે છે. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ માએ તમને અને મને રસ્તો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. બેનુને એટલે કહું છું કે જો લક્ષ્મણ રેખા ટપી ગયા પછી આ દુનિયામાં તમારા મા બાપ કે તમારા ભાઈઓ કોઈ સાથી કાઢીને જીવી નહીં શકે. એટલે બધી મર્યાદા રાખજો. એમાં અત્યારે જે ફેશને દી ઉઠાડ્યો છે, કીધાને આ મોટી સિટીમાં જાવ ને તો આપણને ખબર જ ન પડે બેન હાલે આવે છે કે ભાઈ હાલે આવે છે, એ જ નથી ખબર પડતી. એટલો દી ઉઠી ગયો. અરે દીકરી તો દીકરી છે મારા રામ, સમર્પણની મૂર્તિ, મમતાનો મહાસાગર કહેવાય. માં છે એ તો ભલામણા. જો માં આવા નાટક કરે તો હવે દુનિયામાં શું રહે ભલામણા. માનું સમર્પણ કેવડું છે. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે. બોલો માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી, પણ તોય માં એમ કહે છે કે એની વાય એના બાપાનું રાખો. શું કામ? એ કે આ કદાચ કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ઘાલીને પડ્યો હોય અને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, એના બાપાનું રાખો, બાર નથી જોતું. જો આ સમર્પણ છે અને હારા છે ને એની વાય માનું લાગે છે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી, થજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશો ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમો દાબે છે. માં બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ માં છે. એક ઘરમાં 5 સભ્યો હોય કે 10 સભ્યો હોય, રાતના 2 વાગે તમે ઘરે આવો ને, આખા ઘરના બાપુ જમીન હુઈ ગયા, પણ એક બાપુ જનેતા એક જ ભૂખી હોય કે હજી મારો દીકરો નથી આવ્યો. એને જમ્યો હોય છે કે નહીં જમ્યો હોય, એને વાહન મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય. બાપુ એવી અંતરથી ચિંતા કરતી હોય ને તો તમારી મારી જનેતા. બાકી જે ભગવાન કાંઈ છે નહીં. હગો ભાઈ રાજી નથી, તમારું સારું થયે, તમારો હગો ભાઈ રાજી નથી. એ માના એક જ બાપુ આશીર્વાદ જ તમારું કામ કરી જાય. બાકી જે ભગવાન કાંઈ નથી રામ.
એટલા જ માટે સવારામ કે છે જુગથી માની એક ફરમાઈશ કે છે, માં ઉપર એક ભજન ગાવાનું કે છે, એમને ફરમાઈશ છે એટલે માં તો માં છે ભાઈ, એટલે એક માનું ભજન કરી લે. પુરુષોત્તમ બાપુ એની માની વાત કરે છે કે મારી માં તો મારી માં, અને બાપુ માં મોટી વાત છે. આ તમે નું સહી ને એક દેહ માંથી બાપુ બીજો દેહ બનાવી શકે ઈ માં. તમારે અહીંયા રાખવું પડે, શાંતિથી જીવવું હોય તો સારું. અઘરું છે રામ. હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ, આવા નરને આઠે પોર કોઈથી ઉતરે નહીં અમલ. બાપુ ભજનના માર્ગે એક કચ્છનો બારવટીયો સતી તોરલને મળ્યા ને, પછી તોરલને લઈ અને જાડેજો જ્યારે હાલતો થયો સાસઠિયા કાઠીના ઘરેથી. જો સમય આવે ને વળાંક મારતા નો આવડે એને માણા નો કહેવાય. સદગુરુની શાન કોને કહેવાય હું એની વાત કરું તમને. અને સદગુરુની શાન ન મળે ને ત્યાં સુધી બાપુ ઉભા વાહડા જેવા આ ભણેલા જેટલાય રખડે, કોઈ બાપુ બોલાવતું નથી. ભણતરની પૈસાની બાપુ જરૂર જ નથી. કરોડપતિના દીકરા અહીં તમારા ગામમાં આવ્યા હોય તો તમે આટલા બધા જોવા આવીને ભેગા થાવ. અમારા ખિસ્સામાં ફદ્યું નથી તોય આટલા ભેગા થયા છો. આ ભજન કરોડપતિના દીકરા અહીં આવ્યા હોય તેમ નો ભેગા થાવ, થાય 5 જણા પછી આબરૂ ગામની નો જાય એ હાટું. એમે કોઈને કાગળ લખ્યો હોય કે અમે અહીંયા આવવાના છે ને અમને સાંભળવા આવજો એમ. આ સદગુરુની કૃપા છે. સદગુરુની શાન ન મળે ત્યાં સુધી બાપુ ભજન સમજાય નહીં, ખોટી વાત છે. હું એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય. હાથીનું કામ લગાડ્યું છે અને હાથીનું માથું ફીટ થાય આવડું હોય. માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય છે હાચું, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું ને. આ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય તમને સમજાય નહીં. આ યુનિવર્સિટીમાં કે કોઈ કોલેજમાં કોઈ ભણાવતું નથી. આ એક વાણી કહે છે ને, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં, વાહનો ભાંગી નાખે કોક હોય આવું? પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? એમ કહે છે હોય. હવે તમને ન સમજાતું એ તમારો પ્રશ્ન છે. આના માટે સદગુરુ જોવે. સનાતન ધર્મ છે ને આપણો. હમણાં રામદેવજી બાપાને બેને વાણી કરી, નિજાર ધર્મ નિજ ધર્મ જેને કહેવાય. નિજ એટલે પોતે. તમારો ધર્મ શું? માણસનો ધર્મ શું સમજવું જરૂરી છે. અને નક્કી થઈ જાય ને પછી બાપુ આ દુનિયામાં હમણાં કીધું ને સાચા સંતોની માથે ભક્તિ કેરા મોર. બાપુ ડેકોરેશન કરવાની કોઈ જરૂર જ નથી. ઘણા કે ભજન કરો પછી ચમ કરું હું તા માથે થાવું? કેવી રીતે કરું? રાતે કે 12 વાગે જાગો ને આમ આસન રાખજો, નાઈ ધોઈને ચોખ્ખા ઘીનો દીવો કરીને ફલાણું ઢુકડું. હવે આખો દી નાકા વાળ્યા રાતે 2 વાગે જાગે. ભજન ગમે તારે થાય ને ગમે એ પરિસ્થિતિમાં થાય. હું તો એમ કહું ભજન તમારું ચાલુ જ છે, ખાલી તમારું લક્ષ્ય લગાડવાની છે જરૂર છે. મેં હમણાં કીધું ને સુરતા સુગડ સમેટે બાપુ સ્વર હારે તમારો ગંગા સતીની પરફેક્ટ વાણી બાપુ. 21,600 શ્વાસ આખી દુનિયાને ગણવાની છૂટ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવાને ગણી નાખો. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. 24 કલાકમાં 21,600 શ્વાસ થાય. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે, બાકી બીજો ક્યાંય છે નહીં. અને ક્યાંય જડવાનો નથી. ગોતજો ચેક જડે મને ફોન કરજો, કાંઈ છે ક્યાંય નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? ચા છે જડ્યા હળીએ. અમે ગોકુળમાં ગયા હતા, એક બાપુ બેઠા હતા. અમે અંદર રૂમમાં ગયા, 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. બાપુ હતા ને એક નાનો હિંડોળો ને માલપા કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા, એ કે બેસી જાઓ. અમે બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શાના? એ કે કાનુડા હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, અહીં કઈ છે નહીં, અહીં તમે આટો મારવા આવ્યો. કાનુડો તમારી ભેગો હશે. આવીને આવી દુકાનો છે ચારે બાજુ. મારી તો એક જ અંગત ભલામણ બધાને હાથ જોડીને એક વિનંતી કરું છું કે માને ને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તો તમારો ગુલામ થઈજો. માને ને બાપને બાપુ કાળજા ઠારજો. બેનોને ખાસ વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા છે.
એને પાણીના લોટાની જરૂર હોય કે જમવાની જરૂર હોય ને, એક દીકરી બની અને બાપુ એની સેવા કરજો. જો તમારી પેઢી મોળી પાકે તો બાપુ આપણે ગાવાનું બંધ કરી દઈએ. બાકી હારા દીકરા દે, હારા દીકરા, અહીંયા દુકાન નથી, હારા દીકરા તમને દઈ દે. એની માટે વાવ એટલે બહેનોને ખાસ હું કહું, ભાઈઓના ઠેકાણા જ નથી. એમાં હું આવી જાઉં. જ્યાં ધર્મ ધ્રુજો ઇતિહાસ ખોલવાની છૂટ. ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. આ માનું એક સાનિધ્ય છે ને, એ આ બેઠીને ઈ માને બાપુ સાચવશો તો જ આ માં તમારું કામ કરશે. નકર તમે વેમમાં રહેતા ને 5 લાખ રૂપિયા આપણે મંદિરમાં આપ્યા તોય તમારા હામું ન જોવે. જો તમારી જનેતા દુખી હશે ને, જિંદગીમાં ક્યાંય ગાડી નહીં હાલે પાટી. મેં જિંદગીમાં કઈ સારું કામ કર્યું જ નહોતું. આ બાસવાનું ઝઘડા ને માઇન ને કોર્ટ ને આપણી બજારે કોઈ સાધુ નો આવે ને કોઈ માંગણે નો આવે ને કોઈ ભિખારીએ નો આવે. આઈન પા તો કે ઓલો કપાતર રહેશે ઇન પા ન જવાય. પણ જિંદગીમાં મેં કામ કર્યું, મા બાપને મેં જાળવા, એમાં મારો મેળ પડી ગયો. ટાણે ખટારાનો ડ્રાઈવર તો 19 મેં કોમ ન કહેવાય. ખટારાનો ડ્રાઈવર ને કોઈ પાણી પાય. મેં ખટારો હાંકો 22 વર્ષ. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. કાંઈ છે નહીં વાતમાં. આટો મારવો જ મારજો. દુનિયા જોવા જેવી છે. મળે કાંઈ નહીં. મળે મા બાપના ચરણમાં જ. બીજે ક્યાંય આટા મારવાની જરૂર જ નથી. મારા જેવું પરફેક્ટ તમને કોઈ નહીં કે. અમુક તો એમ કે અમે જ ભગવાન. તારી પરજા જો ને અવાડા ડાટા કાઢે એને સુધારીને દુનિયાને સુધાર્યા વગરનો. અરે એવા આડંબર કરે છે ને, એવા દુનિયાને એવા હું તારા વાડે ચડાવ્યા છે. કોને પાસે આપણે વાત કરીએ ભલામણ? હિન્દુસ્તાનના બધા શેડા જોયા, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો બાપુ. આ માની સાક્ષીએ કહું છું, મેં મારો દેહ નથી અપડાયો. એમ ખુમારી હોવી જોઈએ. મારા મા બાપ કોણ, મારા ગુરુ કોણ, મારો ધર્મ કયો, મારી જાત કઈ. આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. અરે ખાવા પીવાનું દુનિયામાં ક્યાં છોડું છે? વ્યસનથી તો આખા જ રહેજો. હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો. પીતા હોય તો પીજો, તમારા પૈસાનો છે. પણ પીવાય નહીં. તમને જે લાગતું હોય હું તો આ સત્ય જ બોલવાનો. બાકી હું તમને બંધ કરાવવા નથી આવવાનો. તમે કદાચ બંધ કરી દો ને તમને 5 રૂપિયા બચશે તો મારા ઘરે તમે નાખવા નથી આવવા. તમારું શરીર સારું રહે ને તો તમે મારી આ કામ કરવા નથી આવવા. પણ કેટલા ઘર બરબાદ થઈ ગયા. હાલો મારી ભેગા, હું તમને દેખાડું. 100 વીઘા જમીન વહી ગઈ અને પી પીને વિયાઈ ગયા. અને બાયુની છોકરાઓની જે બાપુ દશા છે ને, હાલો મારી ભેગા, હું તમને દેખાડું કે બરબાદી કેટલી છે. તમે એવું ન માનતા કે આપણે ખૂટે એવું નથી. ક્યારે આ ભગવાન દે છે ને, એ દેતા આવડે ને લઈ લેતા આવડે. ખૂટી રે ખબર નહીં પડે. બસ કુટુંબ પરિવારમાં એકતા રાખો. વ્યસનથી થોડાક આઘાર્યો, મા બાપની સેવા કરો. જિંદગીમાં કાંઈ ન કરવું પડે ના. બાકી તો બધી વાહ. અમે તો ગમે અહીંયા પ્રોગ્રામ જાય અહીંયા કઈ કે આ તમે અમને ચાં સુધી બોલાવાના. અમે ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે દરબાર ચા ગયો કે બીજાને કહો, પછી તમે નથી બોલાવાના. એ ખબર. પણ અમે તો અમારી મોજ લેવા આવી છે બાપુ. આ ખર્ચો તમે કર્યો છે, આનંદ અમે લૂંટીને વ્યા જાય. અમારું ચાર્જિંગ સડી જાય. અરે અમે કનીજ ગયા હતા, કેવો ડાયરો, મોજ કરીને વ્યા જાય બાપુ. આજ મારો દીકરો ભેગો છે. પછી અમારા ખોડાથી પરેશ બાપુ વાઘેલા અમારા હગાઈ થાય છે. જોકે અમારા ગજુભાઈ નામ ન લીધું. આ શું આ કેના તાંતણથી બંધાઈને આવ્યા છે? અમારે કોઈને કાંઈ વેરાગ લગાડવો નથી. અમે તો અમારા હાટું આવ્યા છે. અમે રાડ્યું પાડીને એમાં કઈક આખી રાતમાં એ મારા બાપ અમારી એકાદી રાડ સાંભળજે. બાકી કોઈને વેરાગ નથી લગાડવું. બાકી તો છે ને, મને તો એમ થાય કે સ્વર્ગ કરતા બાપ, સ્વર્ગ કોઈને જોયું લો? મને કયો. બધા સ્વર્ગની વાતો કરે. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને, અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને, અહીંયા ફુવારા છે ને, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવા ના જી આવ્યું કોઈ. આમ નામ ડીંગો ડીંગ હાલે છે અને દુનિયાને ફરમાવે છે, પૈસા ખંખેરે છે. એવા સદગુરુ, એવા બાપુ, એવા સંતના શરણે વ્યા જાઓ અને એવા ભજનાનંદી પુરુષની પાસે બાપુ કંઈક જાણી લ્યો. સદગુરુ અને સદગુરુ કે એ કરાય હો, સદગુરુ કરે એ ન કરાય. હા, સદગુરુ કરે એ કરશો તો હલવાશો. અમારે અહીંયા જેટલાય હલવાના છે. એ કે એ કરાય, કરે એ ન કરાય. એક ગુરુ ને શિષ્ય બે હાલા જતા હતા ને ખેતરના શેઠે, એમાં હાંજ પડી ને એટલે ગુરુએ ચેલાને કીધું કે સંધ્યા આરતી નો સમય થઈ ગયો, હવે આ સંધ્યા પૂજા કરીને પછી આપણે આગળ હાલવાનું. એટલે ચેલાએ કીધું એ બાપુ કે હાવત ની ડણકું સંભળાય છે, નો બે હમણાં આવશે તો બે એને ઉપાડી લે.